એક નાનકડા ગામમાં આર્યા નામની એક છોકરી રહેતી હતી. એને ફૂલ ઉગાડવાનો ખૂબ શોખ હતો. રોજ સવારમાં એ પોતાની નાની બાગડીમાં પાણી આપતી, માટી ખોદતી અને નાના છોડ સાથે વાતો કરતી. એક દિવસ ગામના મેળામાંથી એણે એક વિશેષ બીજ ખરીદ્યું. દુકાનદાર બોલ્યો, "આ બીજ ખૂબ ખાસ છે, પરંતુ એમાંથી ફૂલ ત્યારે જ ખીલે જ્યારે તું એને પ્રેમ અને વિશ્વાસથી ઉછેરીશ." એકલ અવતરણ ચિહ્ન. આર્યાએ એ બીજ માટીમાં વાવ્યું અને દરરોજ એને પાણી આપતી, પણ અઠવાડિયા પસાર થયા છતાં ફૂલ ખીલ્યું નહીં. ગામના લોકો બોલવા લાગ્યા, "આ બીજ તો નકલી છે." પણ આર્યા માનતી રહી કે એક દિવસ ફૂલ જરૂર ખીલે. એ પ્રેમથી રોજ એ છોડ સાથે વાત કરતી અને ગીત ગાતી. એક દિવસ ભારે વરસાદ આવ્યો, બાગડીની માટી વહી ગઈ અને એ બીજ પણ ધોઈ ગયું. આર્યા દુઃખી થઈ ગઈ. એણે વિચાર્યું કે હવે કદી ફૂલ નહીં ખીલે. પરંતુ થોડા અઠવાડિયા પછી, એણે જોયું કે બાગડીના ખૂણે એક નવું છોડ ઉગ્યું છે, સુંદર પાંદડા અને સુગંધ સાથે. એ જ બીજનું બીજું રૂપ હતું, જે જમીનમાં ગાઢ રીતે રોપાયેલું હતું. આર્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એણે સમજ્યું કે સપના તરત નથી ખીલા કરતા, તેઓને સમય, પ્રેમ અને વિશ્વાસ જોઈએ. એણે એ ફૂલને સપનાનું બીજું ફૂલ નામ આપ્યું. તે દિવસ પછી, ગામના બધા બાળકો આર્યાથી શીખવા લાગ્યા કે સાચા સપના ધીરજથી સિંચવામાં આવે છે, અને જ્યારે ખીલે છે, ત્યારે દુનિયા સુગંધિત થઈ જાય છે. નૈતિક શિખામણ: સપના તરત સાકાર થતા નથી. પ્રેમ, ધીરજ અને વિશ્વાસથી જો આપણે સતત પ્રયત્ન કરીએ, તો એક દિવસ એ જરૂર ખીલે છે.